હોમ રેસિડેન્સીમાં રહેવાય 3 વર્ષ થયા. 3 વર્ષની અંદર એવું કહેવામાં આવે છે કે પ્રધાનમંત્રીએ મધ્યમ પરિવાર માટે જે આ એફોર્ડેબલ સ્કીમ બનાવી એના માટે રામબાણ કહેવામાં આવતું હતું. નરેન્દ્ર મોદીને પૂજવામાં આવતા હતા. જ્યારે આની અંદર તકલીફો અમે વર્ષની અંદર જોવામાં આવી, 1 વર્ષ નહીં થયું, તિરાડો પડવા માંડી, ત્યાં આગળ પાણીના લીકેજ થવા મળ્યા, પ્લસ લિફ્ટો ઘણીવાર પશુ પક્ષીઓ અંદર ઘૂસીને માળા બનાવીને લિફ્ટો બંધ થઈ જવા માંડી. 1.5-2 મહિના લગીને લિફ્ટ જે મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ હોય એ આવે નહીં. એના માટે તકલીફો પડી રહી હતી. અમે અમારા ત્યાંના સોસાયટીના પ્રમુખ હતા એ ટાઈમ પર HP પટેલ, તો એમને ઓનલાઈન 13 વાર અરજી આપી પણ કોઈ જવાબ મળ્યો નહીં. એટલે અમારે ત્યાંના રહીશોએ રૂબરૂ કમિશનરને, જયસ્વાલ સાહેબને એમને રૂબરૂ મળીને આજે લિસ્ટ વાઇઝ, ટાવર વાઇઝ, લિસ્ટ વાઇઝ જે પણ તકલીફો છે એ લખીને આપી છે અને એમને બાંયધરી આપી છે કે તમારી જે તકલીફો છે એ RJPના મેન્ટેનન્સના જે કોન્ટ્રાક્ટર છે એમને બોલાવીને અમારી સમક્ષ રજૂઆત, દલીલ પ્રસ્તુત કરી છે. હરની FP 138 માં આવેલા છે. એની રજૂઆતો છે લીકેજની અને કામગીરી બાબતે. એ લીકેજ જે રજૂઆત છે મેં લીધી છે એમને 2022 થી એ લોકો રહે છે. રહેતા જે ખબર પડી છે જેવી તકલીફો છે એમની રજૂઆત કરી છે એ પ્રમાણે આગળ અમારે PMC ને કોન્ટ્રાક્ટર હાજર છે એ પ્રમાણે એમની કામગીરી હાથ પર લઈ રહ્યા છે. મેન્ટેનન્સ પ્રકારની કામગીરી છે એટલે ટન બાય ટન કેવી રીતના પતે છે એ રીતના કામગીરી કરશે.